ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો ગયા વખતે આપણે એમ કે જે 4 નંબરનું પેપર હતું એનું એમ કે સોલ્યુશન જોયું હતું. તો આજે આપણે એમ કે 5 નંબરનું જે પેપર છે એનું એમ કે સોલ્યુશન જોઈશું. તો આપણે એમ કે સેક્શન સીથી એમ કે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઓકે ને? તો ચલો. તો સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. ઓકે, તો આની અંદર જે ફર્સ્ટ આપેલું છે 33 નંબર, બરાબર. નંબરનું ધ પાર્ટી હેઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. તો હવે પાર્ટી વોઝ હેલ્ડ, બરાબર, પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. ચલો હવે તમે વિચારો કે શું આવશે. તમને જો હવે વિચારવાનું કહું તો તમારે વિચારવાનું થાય તો આવશે શું? વોઝ હેલ્ડ. જે વોઝ હેલ્ડ વાપર્યું છે એટલે કે શું હોય ત્યારે વોઝ હેલ્ડ વાપર્યું હોય, શું હશે? વોઝ હેલ્ડ વાપર્યું છે તો પેસિવ વોઇસનું વાક્ય છે, બરાબર ને? તો પેસિવ વોઇસ હોવાથી, ચલો પેસિવ વોઇસ છે, પછી જોડે લાસ્ટ ઇવનિંગ આપેલું છે, તે શું સૂચવે છે? લાસ્ટ ઇવનિંગ. પેસિવ વોઇસ હોય તો એક્શન હોવું જોઈએ, તો એક્શન તો અંદર છે નહીં, બરાબર, ઓપ્શનમાં. તો હવે જો લાસ્ટ ઇવનિંગ જે સૂચવે છે એ શું સૂચવે છે? તો એની અંદર આવશે લાસ્ટ ઇવનિંગના કારણે સ્પેસિફાઈંગ ધ ટાઈમ. ઓકે, ત્યાર પછી જે આપેલું છે કે મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. તો આની અંદર આવશે જે સિટી પોસ્ટ ઓફિસનો ઉપયોગ કર્યો છે એટલા માટે લોકેશન આવશે, સ્પેસિફાઈંગ ધ લોકેશન. એન્ડ આઈ એમ સોરી આઈ હર્ટ યુ. હવે જો આ શિષ્ટાચાર માટેના એમ કે ટૂંકા જે સેન્ટેન્સ આપેલા હોય એટલા માટે એક્સચેન્જિંગ ધ પ્રેઝન્ટરી આવશે, જે અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ. હવે ત્યાર પછી 36 નંબર હવે જોઈશું. કમ્પ્લીટ ધ ડાયલોગ, સિલેક્ટ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝડ ઓન ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે જો મીના, મધર કેન યુ હેલ્પ મી મેક શીરા. મધર કેન યુ હેલ્પ મી ટુ મેક શીરા. મધર શ્યોર. ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ. તો શું આવશે? પ્રોસેસમાં સૌથી લોંગ સેન્ટેન્સ હોય લઈ લેવાનું. તો કયું છે? ટેક સમ ઘી એન્ડ ધ વ્હીટ ફ્લોર, મિક્સ ઇટ વેલ એન્ડ એડ સમ વાર્મ વોટર એન્ડ જેગરી એન્ડ ધ કુક ઇટ ફોર અ સમ ટાઈમ. તો આ એનો આન્સર છે બી. ઓકે, હવે ત્યાર પછી 37 નંબરની અંદર આવશે ફાધર વોટ ઇઝ ધ અંકિતા ડુઈંગ, ડિસ્ક્રાઇબ ધ એક્શન. તો એક્શનમાં બે વસ્તુ હોય, એક તો સાદા વર્તમાનકાળ સાથે એનો કીવર્ડ આપેલો હોય એવું વાક્ય હોય, કાં તો જે વાક્ય હોય પેસિવ વોઇસમાં આપેલું હોય. તો અહીંયા શું આપેલું છે? સાદા વર્તમાનકાળ સાથે એનો કીવર્ડ આપ્યો છે કે સી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ હર ગિટાર એટ ધીસ ટાઈમ. તો અહીંયા ઓપ્શન આવશે, આપણો આન્સર આવશે ડી. ઓકે, ત્યાર પછી જોઈશું 38 નંબર, બોસ. ડ્યુરેશન ઓફ ધી ટાઈમ. તો ડ્યુરેશન કોણ દર્શાવે? તો ફોર, બરાબર, કાં તો હાઉ લોંગ, બરાબર. પ્રશ્નાર્થમાં કહેવાય તો હાઉ લોંગ હોય ને. તો અહીંયા ઓપ્શન શું આવશે? હાઉ લોંગ. તો હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર. ત્યાર પછી જોઈશું 39 નંબર. જો મિસ્ટર મહેતા, તો મિસ્ટર મહેતા હવે પોઈન્ટ ઓફ ધી ટાઈમ આપ્યું, બરાબર. તો હવે જો પોઈન્ટ ઓફ ધી ટાઈમની અંદર શું આવશે? પોઈન્ટ ઓફ ધી ટાઈમ એટલે કે શરૂઆતનો સમય દર્શાવતું વાક્ય. તો કયું છે? સિન્સ 2019. એ જ દેખાય આપણને, બરાબર. તો મિસ્ટર મહેતા હેઝ બીન લિવિંગ હિયર સિન્સ 2019. તો આપણો આન્સર આવશે બી.
હવે ત્યાર પછીનું જોઈશું 40 નંબર. ધ ચાઇલ્ડ ઇઝ સ્પેસિફાઈંગ ધ લોકેશન. તો લોકેશન કયું છે? હાઇડિંગ બિહાઇન્ડ ધ ચેર, ક્રાઇંગ લાઉડલી, રીડિંગ બુક, ક્રાઇંગ ફોર મધર. તો શું આવશે? ઓપ્શન એ આવશે, હાઇડિંગ બિહાઇન્ડ ધ ચેર. બરાબર, તો એ લોકેશન દર્શાવે છે. ત્યાર પછી જોઈશું 41 નંબર. ધ બોય ડિસ્ક્રાઇબ ધ પર્સન. પર્સન દર્શાવવા માટેનો શબ્દ જ કયો છે? તો હુ વાળો છે. તો ધ બોય, હવે જો સેટ થઈ જશે, બોય હુ ઇઝ વિયરિંગ ધ બ્લુ શર્ટ ઇઝ માય બ્રધર. તો ક્લિયર? તો આનો આન્સર આવશે સી. ત્યાર પછી જોઈશું કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. જો એની અંદર આપ્યું છે કમ્પ્લાઇઝ, ગિલ્ટી એન્ડ ડિનાઇડ. હવે જુઓ, અકમ્પ્લાઇઝ, ગિલ્ટી એન્ડ ડિનાઇડ. તો આની પહેલાં તો અકમ્પ્લાઇઝ એટલે સહ અપરાધી, ગિલ્ટી એટલે જે ગુનાખોરી એમ કે જે કર્યું હોય એ, એન્ડ ધ ડિનાઇડ એટલે કે નકારવું. તો રામુ વોઝ કલુસ અકમ્પ્લાઇઝ ઇન થેફ્ટ. ચોરીમાં એનું શું છે? રામુ એ કલુનો સહ અપરાધી છે. એટલે ઓકે, તેમાં પહેલામાં આવશે અકમ્પ્લાઇઝ. વેન હી વોઝ કોટ બાય ધ પોલીસ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. જ્યારે એમ કે પોલીસ સાથે પકડાય છે ત્યારે એમ કે બધા જ જે ચાર્જીસ એના ઉપર લાગ્યા છે એને શું કરાય? નકારે છે. અને હી સેડ ધેટ હી વોઝ નોટ ગિલ્ટી. અને એ કહે છે કે મેં કોઈ એમ કે ગુનો કર્યો નથી ને હું એમ કે દોષી, એમ કે ગુનાનો દોષી પણ નથી. તો પહેલામાં અકમ્પ્લાઇઝ, બીજામાં ડિનાઇડ અને ત્રીજામાં ગિલ્ટી. ત્યાર પછીનું જોઈશું જે છે રાઇટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, એટલે આનો આન્સર આવશે ફાઇનલી. ત્યાર પછી જે પ્રોહિબિટ એટલે બેન. પ્રોહિબિટ એટલે કે આમ જે રોક લગાવી દેવી એમ, એને કહેવાય બેન. ત્યાર પછી આવશે રિજિયન એટલે એરિયા થશે. ઓકે, ત્યાર પછી જોઈશું આપણે સેક્શન ડી, રીડ ધ ડાયલોગ, કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તો ઓલરેડી તૈયાર આપેલું છે. હવે જોઈશું કયામાં શું આવશે એ. તો હવે જે આપેલું છે એની અંદર જે ફર્સ્ટ જે આપેલું છે, તો આ જે આઈ આપેલું છે, તો અહીંયા આગળ મિહિર અને જય છે. તો બોલનાર અને સાંભળનાર બંનેમાં હી જ છે. તો અહીંયા આગળ આઈનું શું થઈ જશે ભાઈ? હી થઈ જશે. એટલે અહીંયા આન્સર આવશે હી. ત્યાર પછી આ વિનય, તો આ વિનય ઇઝ, તો ઇઝનું શું થઈ જશે? વોઝ થઈ જશે. તો અહીંયા આવશે વોઝ. હવે અહીંયા જોઈશું આગળ, અહીંયા હિમસેલ્ફ અને હી ઇન્ટ્રોડ્યુસિંગ. બરાબર, તો અહીંયા સ્પીકિંગ સુધી આવી ગયું. તો મિહિર આઈ એમ હિઝ ક્લાસમેટ. ઇન્ટ્રોડ્યુસિંગ તો શું આવે? ઇન્ટ્રોડ્યુસિંગની સાથે શું લાગશે? હિમસેલ્ફ લાગશે ઓલવેઝ. બરાબર, ઇન્ટ્રોડ્યુસિંગ હિમસેલ્ફ. મિહિર સેડ ધેટ હી વોઝ અ ક્લાસમેટ એન્ડ રિક્વેસ્ટેડ જય ટુ આસ્ક વિનય ટુ ધ કોલ હિમ એન્ડ જસ્ટ સેડ ધેટ હી. બરાબર, જસ્ટ સેડ ધેટ હી. તો આ વિલ છે, તો વિલનું શું થઈ જશે? વુડ થઈ જશે. જો નિયમો ખબર હોય તો તમે ઇઝીલી કરી શકો છો આને. હવે જોઈશું જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ફંક્શન ફ્રોમ ધોઝ ગિવન ઇન બ્રેકેટ્સ. હવે જો જોઈન ધ સેન્ટેન્સ, પ્લીઝ રાઇટ ફાસ્ટ, યુ વિલ નોટ એબલ ટુ કમ્પ્લીટ ધ ટેસ્ટ. બરાબર, હવે જો શરત મૂકી, ઝડપથી લખ, નહીંતર એમ કે તું એમ કે આ ટેસ્ટને કમ્પ્લીટ નહીં કરી શકે. તો શરત મૂકી તો શું આવશે? અધરવાઇઝ. પ્લીઝ રાઇટ ધ ફાસ્ટ, અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ કમ્પ્લીટ ધ ટેસ્ટ. હવે જો ત્યાર પછીનું વાક્ય છે, એમાં સો ધેટ, ધેરફોર અને બીકોઝ આપેલા છે. તો ડુ નોટ પ્લે આઉટસાઇડ, ઇટ ઇઝ વેરી હોટ. બરાબર, તો આની અંદર આવશે બીકોઝ, કારણ કે કારણ બતા, ઇટ ઇઝ વેરી હોટ. તો એમ કે બહાર રમવા જઈશ નહીં, કારણ કે બહાર તો શું છે? ગરમ છે. તો ડુ નોટ પ્લે આઉટસાઇડ બીકોઝ ઇટ ઇઝ વેરી હોટ.
હવે આની પછી જોઈશું તો આની અંદર ઓપ્શન આપેલા છે, એમાંથી મધર વિલ પ્રિપેર અ સ્વીટ એન્ડ મધર વિલ બેક અ કેક. તો આની અંદર આવશે આઈધર ઓર, બરાબર. નોટ આપ્યું એટલે આઈધર નોર આવે, આઈધર ઓર. તો મધર વિલ આઈધર પ્રિપેર અ સ્વીટ ઓર બેક અ કેક. ઓકે, આગળ જોઈશું. રીરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. બરાબર. તો જુઓ, અમુક જે આ ફકરા હોય છે એ એમ કે અમુક પાઠના પણ પૂછાતા હોય છે, બરાબર. અને અમુક એ પણ હોય છે કે બહારના પણ હોય છે. વાંચશો તો એમ કે ઇઝી જ હોય છે, એમ કે ખ્યાલ આવી જતો હોય છે. તો હિમાલય આર અ બ્યુટીફુલ ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા શું હશે? હિમાલય આર અ બ્યુટીફુલ માઉન્ટેન. એક જ માઉન્ટેન છે હિમાલય, તો એના માટે આવશે માઉન્ટેન. હિમાલયસ આર બ્યુટીફુલ માઉન્ટેન ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. હિમાલયાસ આર બ્યુટીફુલ માઉન્ટેન, બરાબર, ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. ઓકે, તો આની અંદર જે તમારો આન્સર આવશે માઉન્ટેન જ આવશે, બરાબર, શ્યોર. હિમાલય આર અ બ્યુટીફુલ માઉન્ટેન ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. ધ સ્ટ્રેન્થ ફોર ટુ જે સ્ટ્રેન્થ, એની સ્ટ્રેન્થ શું છે? તો 4,000 માઇલ, એટલે કે 4 and 2, તો FOUR આવશે. શું આવશે? FOUR, બરાબર. તો ધ સ્ટ્રેન્થ for 2,000 miles from Kashmir to Assam. હવે જુઓ, the tops of the mountain are covered with snow. એમ કે જે ઉપરનું જે ટોપનો ભાગ છે એ શેનાથી એમ કે કવરેડ થયેલો છે? તો વિથ સ્નો, એટલે કે બરફથી ઢંકાયેલો છે. તો પહેલામાં આવશે માઉન્ટેન, બીજામાં આવશે ફોર FOUR અને ત્રીજામાં આવશે વિથ. ઓકે, ત્યાર પછી આગળ જોઈશું 51 નંબર. હવે જુઓ, મોહન ઓપન ઇટ ધ ડોર, ધ વોચમેન ગેવ હિમ ધ કીઝ, મોહન ટુક ધ કી એન્ડ ધ કેપ્ટ ધેમ ઓન ધ ટેબલ. અને જો ડોર વોઝ ઓપન ઇટ, હવે લખ્યું છે એ શું આપ્યું છે? પેસિવ વોઇસ આપ્યું છે. તો પેસિવ વોઇસમાં પહેલું વાક્ય થશે ધ ડોર વોઝ ઓપનેડ બાય મોહન, ધ વોચમેન ગેવ ધ કીઝ. તો ધ કીઝ, બરાબર, ધ કીઝ વેર ગિવન ટુ હિમ બાય ધ વોચમેન. પછી મોહન ટુક ધ કીઝ એન્ડ કેપ્ટ ધેમ ઓન ધ ટેબલ. જો હવે આ થોડું એમ કે અઘરું વાક્ય છે, અંદર વચ્ચે એન્ડ આપેલો છે અને પાછું વાક્યને જોઈન કરેલું છે, કેપ્ટ ધેમ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ એ શું છે? વધારાના શબ્દો છે. તો they were taken by મોહન, they were, બરાબર. તો આ બેનું કર્મ ક્યાં? મોહન ટુક ધ કી એન્ડ ધ કેપ્ટ ધેમ. તો ધેમ છે ને કર્મ છે, તેનું ધે થઈ જશે. તો they were taken by મોહન એન્ડ they were kept on the table. જો બોલું છે એમાં ધ્યાન આપજો. they were taken by મોહન એન્ડ they were kept on the table. ઓકે, હવે જુઓ, ત્યાર પછીનું જે વાક્ય છે એ 52 નંબર છે. ઓકે, તો 52 નંબરની અંદર લુક એટ ધ લેડી, તો લુક એટ ધ જેન્ટલમેન આપેલું છે. તો હવે આ જેન્ડર ચેન્જ કરવાનું થાય છે. તો લુક એટ ધ જેન્ટલમેન, સી આપ્યો છે તો હી થઈ જશે. તો હી ઇઝ વિથ હિઝ ફાધર ઇન લો. પછી ધેટ ઇઝ હિઝ ડોટર. અને પછી આવશે ધ અધર બોયઝ, તો ધ અધર ગર્લ ઇઝ હિઝ નીસ, બરાબર. તો હવે જો સ્પેલિંગમાં ધ્યાન રાખજો, સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખવાની, સ્પેલિંગ તૈયાર કરી લેવાના, કારણ કે નેફ્યુ હોય તો નીસ હોય તો નીસનો સ્પેલિંગ તમને ખબર હોવી જોઈએ. ઓકે,
હવે જુઓ ત્યાર પછીનું જે આપેલું છે કે સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ ફેસીસ એઝ આન્સર્સ. તો મોહન ટોલ્ડ નીતિન ટુ લુક આફ્ટર હિઝ મધર. તો હવે આનો આન્સર આવશે વોટ ડીડ મોહન ટેલ નીતિન. મોહન ટોલ્ડ નીતિન ટુ લુક આફ્ટર હિઝ મધર. હવે અંડરલાઇન ક્યાં આવ્યા? અહીંયા આવ્યા ટુ લુક આફ્ટર હિઝ મધર. તો મોહન નીતિનને કહે છે લુક આફ્ટર હિઝ મધર. તું મારી મધરની પછી એમ લુક આફ્ટર હિઝ મધર કે તું તારી મધરનું એમ કે ધ્યાન આપજે. તો વોટ ડીડ મોહન ટેલ નીતિન. તો એ આનો આન્સર આવશે. પછી એને પછી જોજો 54 નંબર. તારક લેફ્ટ હિઝ જોબ બીકોઝ. બીકોઝ આવ્યું તો શું આવશે? વાય. તો પહેલો જ આવશે આન્સર એ. વાય ડીડ તારક લીવ ધીસ જોબ. ત્યાર પછી 55 નંબર. હર્ષ ગોઝ ટુ હિઝ શોપ એટ 10 o'clock. તો ક્યારે? તો એમાં તો આપેલું નથી. જો હિઝ શોપ. તો જે હિઝ શોપ છે એ શું બતાવે છે? લોકેશન. તો આમાં આન્સર આવશે સી. વેર ડઝ હર્ષ ગો ટુ 10 o'clock.